હેલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? હું પણ મજામાં. તો આજે જો અત્યારે સાંજનો વ્લોગ હું બનાવું છું. અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે ને અત્યારે હું જો આજે પાણીપુરીની રેસીપીનો વિડીયો છે આ. તો હમણાં વિડીયો નહોતા આવતા, હમણાં એવું કંઈ વિડીયો શૂટ નહોતો થતો. તો આજે હું કે અત્યારે હાલો મને મન થયું કે હાલો હું કામ બનાવું વિડીયો આજે. તો આજે પાણીપુરી લઈ આવ્યા છે ને જો પાણીપુરી બનાવવાની છે ઘરે આજે. તો હાલો આપણે જોઈએ કેવી રીતના બને છે, શું છે એમાં, શું પ્રોસેસ થાય છે. તો આ મારું ઘર છે, તો હું અત્યારે જો ઘરમાંથી બનાવું છું વિડીયો. ને વિહાન જો અહીંયા તમને દેખાતું હોય તો વિહાન જો અહીંયા નાસ્તો કરે ને. તો હાલો તમને હું બતાવું પાણીપુરી કેવી રીતના બને છે. તો તમે જાઓ છેલ્લે સુધી જોજો વિડીયો સ્કીપ. તો ફ્રેન્ડ જો અહીંયા અત્યારે બટાટા કપાય છે ને ધોવાઈ ગયા છે ને અત્યારે જાય કુકર રાખી દીધું છે. એમાં કુકરમાં આ બટાટા છે એ બાફવા મૂકી દીધી છે. તો પહેલાં પ્રોસેસ બાફવાનું છે, બટાટા બાફીએ પહેલાં. તો જ્યાં કુકરમાં ગેસ પણ ચાલુ કરી દીધો હોય તો આમાં કુકરમાં બટાટા બાફવા મૂકી દીધી આગળ. તો ફ્રેન્ડ અહીંયા જો હેતલ ગામમાંથી લઈ આવી છે. તો એ આ પાણીપુરીનું આ પાણી છે. તમે પછી કંઈક પણ બનાવ્યો હોય તો આવું પાણીપુરી લઈ આવ્યા હોય તો આ પાણી લઈ આવ્યા હોય ગામમાંથી ને આ પોળીઓ લીધી હોય સૂટીયું. આ સૂટીયું પોળીઓ લીધી હોય આપણે આ તારવું પડીએ, આ પૂરી તારવી પડીએ. કાશી કાશી જાઓ ખાવા માંડ્યો હોય પાણીપુરી ખાવા હાલો બેટા હાલો. તો વિહાન જો કાશી કાશી પાણીપુરી ખાય. તો હાલો આપણે હવે એનો પેસ્ટ બનાવી છે. બટેટા પહેલાં બફાઈ જાય પછી એનો પેસ્ટ બધું બનાવે છે, મસાલો બનાવશે. તો આપણે એ બધું પ્રોસેસ કરશું. તો વિહાન પાસેથી પાણીપુરી લઈ લ્યો તમે, કાશી ખાવી હોય એને. તો ફ્રેન્ડ જો પાણીપુરી તારવાનું ચાલુ કરી દીધું છે તો લગ. બટાટા જો ચાલ કાઢવાની છે, ચાલ કાઢી પાણીપુરી ખાવા. હાલો પાણી વાલે ખાયો. અહીંથી બેઠા પડે કે અહીંથી કહેવાનું હોય. જો અહીંથી બેઠા અહીંયા પર અહીંથી કી જાય મારા પપ્પા મમ્મી પાણીપુરી બનાવે. તો ફ્રેન્ડ અહીંયા જો બટાટા જો અહીંયા એનો પેસ્ટ બનાવે છે. તો એનો બધો મસાલો બનાવશે. આ ધાણા જીરાનો મસાલો છે. આ હળદર, જોકે બહુ તીખી નથી બનાવી, વિહાન ખાઈ ને એટલે મોરી બનાવી. બસ આ મિક્સ ફૂલ ન થાય કે આમ સરતું એના વાળી જડ કરવાની છે.
ગરમ મસાલા તો ફ્રેન્ડ જો અહીંયા બટેટાનું બધું થઈ ગયું પાણીનું જે લિક્વિડ આવે તો એમાં આપણે પાણી જેટલું આપણે બનાવવું હોય એટલું નાખી દેવાનું. તો આપણે એ બનાવીએ તો ડુંગળીને હવે પાણી બનાવવાનું છે તો એ બે રહી ગયું છે. બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ આપણે જો ડુંગળી પણ મોરાઈ ગઈ છે તો જો એટલી ડુંગળી મોરી છે. તો ડુંગળી પણ મોરાઈ ગઈ છે ને હવે આપણે પાણી બનાવવાનું રહી ગયું હોય તો પાણી બનાવીએ હવે. તો ફ્રેન્ડ જો અહીંયા બધું રેડી થઈ ગયું છે ને આ અમે મમરા લઈ આવ્યા છે. મમરા પણ આમાં નાખવાના છે. તો ફ્રેન્ડ આ પાણી છે. તો એ બધું રેડી થઈ ગયું અને જો એટલી બધી પૂરી છે. તો આપણે આ પૂરી બધી ખાઈ જવાની છે આજે ને એકલે જવાય ખાવાનું ચાલુ કરી દીધું. પૂરી બનાવી દેખાડા. તો કેવો અવાજ આવે છે? તો આ ડુંગળી બધા લઈ ગયા છે મારી પાસે. તો ડુંગળી આમાં કેક નાખી દે તો ડુંગળી નાખ. તું નાખ સાઈડ માં કાઢ તો ડુંગળી એ નાખ દે ને સેવ છે. સેવ મમરા છે એ પણ આમાં નાખે. પેસ્ટ છે બટેટાનો પેસ્ટ છે બનાવ્યો તો આપણે મસાલો એમ છે ને આ આપણું તીખું પાણી છે. તો ફ્રેન્ડ આ બની ગઈ છે. ચાલો પાણીપુરી ખાવા. તો પાણીપુરી જો ખાઈ લઉં. એકદમ મસ્ત બની છે પાણીપુરી આજે. તો અત્યારે જો નજારો કરી લીધો હોય. પાણીપુરી બધી થઈ ગયા. આ વ્લોગ બસ એટલો હતો. તો તમને આ વિડીયો કેવોક ગમ્યો એ કોમેન્ટ કરજો અને કોને કોને પાણીપુરી ભાવે છે તો એ કોમેન્ટ જણાવજો. ને આવી રીતના જો પાણીપુરી તમારે બનાવવી હોય તો બહુ સરળથી બની જશે અને આપણે જે રેકડીએ ખાતા હોય એવું જ ફ્લેવર મળી જશે. ને આપણે તો હવે આપણે મીડિયમ મળીએ બીજા નવા વ્લોગમાં ને ત્યાં સુધી બધાને બાય બાય ને ટેક કેર.